મિત્રો, પ્રેમ, વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ. જીવનની લંબાઈને ક્ષણમાં જોવામાં આવે તો આપણે શાશ્વત છીએ, આપણે અનંત છીએ. પણ આપણે આપણી જિંદગીની અંદર જો ડોક્યું કરીએ તો આપણને ખ્યાલ આવશે કે આપણે ક્ષણ વિશે કંઈ જાણતા જ નથી, ક્ષણ વિશે કંઈ વિચારતા જ નથી. આપણો સમય મિનિટ અને કલાકોમાં, દિવસો અને રાતોમાં ગણાતો હોય છે. તે સમયની જે પણ 50, 60, 70, 80, 100 વર્ષની ધારા છે, એમાંથી ભલે ક્ષણભંગુર છે, પરંતુ એ ક્ષણને એકવાર પકડી જોઈએ તો ખબર પડે કે ક્ષણ ખરેખર ક્ષણભંગુર છે કે શાશ્વત છે. ક્ષણ તમને આત્મસ્થિત કરે છે, ક્ષણ તમને દેહાતીત કરે છે, ક્ષણ તમને તમારી મૂળ અવસ્થા સત્ય, પ્રેમ, આનંદ એટલે કે ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ એમાં પ્રસ્થાપિત કરે છે. એટલે બધા જ પ્રબુદ્ધો ક્ષણને ગાયા જ કરે છે, ગાયા જ કરે છે. એક નાનકડી રચના છે કે આ જીવન છે ક્ષણભંગુર, આ જીવન છે ક્ષણભંગુર, જન્મ પુનર્જન્મ ની અંગુર. આ જીવન છે ક્ષણભંગુર, જન્મ પુનર્જન્મની અંગુર. કાલાતીત છે શ્રી કૃષ્ણ પ્રભુ, કાલાતીત છે શ્રી કૃષ્ણ પ્રભુ, ના પુનર્જન્મની ફૂટે અંકુર. કાલાતીત છે શ્રી કૃષ્ણ પ્રભુ, ના પુનર્જન્મની ફૂટે અંકુર. આ બ્રહ્મભુવના લોકા પુનરાવર્તિનો અર્જુન, મામુ પેત્ય તું કૌંતેય પુનર્જન્મ ન વિદ્યતે. એવું કૃષ્ણ ભગવાન ગીતામાં કહે છે કે બ્રહ્મલોક સુધીના બધા જ લોકો પુનરાવર્તી છે, પરંતુ મામુ પેત્ય તું કૌંતેય પુનર્જન્મ ન વિદ્યતે. એક વખત કૃષ્ણ પ્રભુનું શરણ જો આપણને પ્રાપ્ત થાય તો જન્મ મૃત્યુ એટલે જીવનની શૃંખલા ટળી જાય છે. આ જીવન છે ક્ષણભંગુર, જન્મ પુનર્જન્મની અંગુર. કે પુનરાવર્તી આ બ્રહ્મલોક, એ જ વાત આવી કે પુનરાવર્તી આ બ્રહ્મલોક, ઝીણી મીઠી વગાડે સંતૂર. આ જીવન છે ક્ષણભંગુર, જન્મ પુનર્જન્મની અંગુર. કે મન બુદ્ધિ તું સોંપી કૃષ્ણને, મન બુદ્ધિ તું સોંપી કૃષ્ણને. ગીતામાં ઓછામાં ઓછું 6 થી 7 વખત ભગવાન કૃષ્ણ અર્જુનને બોધ આપતા કહે છે કે તારું મન અને બુદ્ધિ મને સોંપી દે અને મારામાં ચિત્ત પરોવનારો થા. તો મન બુદ્ધિ તું સોંપી કૃષ્ણને, આત્મસ્મરણે ફૂટે અંકુર. તો આ શાશ્વતીનો અંકુર છે એ આત્મસ્મરણની અવસ્થા બાદ ફૂટે છે. આ નામ રૂપને અહંકારે, આ નામ રૂપને અહંકારે નથી માનવ તું છે લંગૂર. આ નામ રૂપને અહંકારે નથી માનવ તું છે લંગૂર. તો આપણે હજી વાનર જ જેવા છીએ, આપણે
પૂર્ણ મનુષ્ય થવા માટે જાતને જાણવી પડે, જાતને પીછાણવી પડે અને જાત તમને તત્ક્ષણમાં જ જડે છે, આત્મસ્મરણની અવસ્થામાં જ જન્મે છે અને એની પ્રાપ્તિ પછી બીજું કંઈ પ્રાપ્ત કરવા જેવું રહેતું નથી. પ્રેમ, વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ.